बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह रहीम अल हुसैनी હાજરીમાં। આજે આપણે બીજો વર્સ શીખશું, જે છે આપણા સામે ફારસીના અંદર ઇલાહી રહમત દરિયાએ આમ અસ્ત વઝાંજા કતરાએ મારા તમામ અસ્ત। इलाही रहमत दरियाए आम अस्त वजांजा खतराए मारा તમામ અસ્ત। તો રેકોર્ડિંગ થોડી મોડી શરૂ થઈ, પણ જે લોકો આવ્યા શરૂથી એ લોકોને બહુ સરખા રીતે આ ચીજની સમજમાં આવી ગઈ હશે કે સમંદર બી ઈ છે, એના કતરા બી ઈ જ છે। આપણે જ્યારે કતરાની એના અંદરથી રહેમત મળે છે તો આપણા માટે ઘણું છે। તો આ એક ગિરિયાવઝારી વેનતી જે છે આપણા માટે, જે આપણે કરવાની છે, શીખવાની છે, આપણે શીખી રહ્યા છીએ કે આપણે ફારસીના અંદર બોલવા શીખીએ અને એના સાથે ગિરિયાવઝારી કરીએ। ઇલાહી रहमत दरियाए आमस्त वजांजा कतराए मारा तमाम अस्त। इलाही रहमत दरियाए आमस्त वजांजा कतराए मारा तमाम अस्त। इलाही रहमत दरियाए आमस्त वजांजा कतराए मारा तमाम अस्त। અલ્હમ્દુલિલ્લાહ, ઇન્શાલ્લાહ આપણે અલગ અલગ તરીકાથી અલગ અલગ લેંગ્વેજીસના અંદર આપણે પોતાનું દિલ પીગલાવવાની કોશિશ કરશું અને એના સામે ખૂબ વેનતી ને ગિરિયાવઝારી કરશું તો એ મહેરબાન છે અને પછી ઘણો આપણા ઉપર મહેરબાન થશે। આમીન યા રબ્બલ આલમીન। તો આપણે શરૂ કરીએ આપણું કોર્સ। આપણે ઇમામ શનાસીના કોર્સના અંદર આપણે જે નૂરના વર્સિસ છે એને રિવ્યૂ કરી રહ્યા છીએ અને આયા નૂર આપણે રિવ્યૂ કરી રહ્યા છીએ। તો કોઈ છે ભાઈ બહેન જે વાંચી શકે? હવે તો ઘણા બધા ફ્રેન્ડ શીખી ગયા છે માશાલ્લાહ। તો કોઈ બી ફ્રેન્ડ આવી શકે છે આગળ અને વાંચી શકે છે પ્લીઝ। Can I read? જી બિસ્મિલ્લાહ। જી યાસ્મીન। Bismillahirrahmanirrahim. Allahu nurus samawati wal arz. Masalu nurihi kamishkati fiha misbah. Al misbahu fi zujaja. Az-zujajatu ka'annaha kawkabun durriyu yukadu min shajaratin mubarakatin zaitunatin la sharqiyatin wala garbiya. Yakadu zaituha yuziu walau lam tamsashu nar. Nurun ala nur. Yahdillahu li nurihi man yasha. Wa yadribullahu al-amsala linnas. Wallahu bikulli shay'in alim. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ, મુબારકબાદ, મુબારકબાદ। આટલી મોટી રહેમત છે કે હવે બધા ફ્રેન્ડ્સ શીખી રહ્યા છે અને પાર્ટિસિપેટ કરે છે। ખાલી એક ચીજ મને નથી લાગતું કે તમે બરાબર બોલ્યા કે હું એ સાંભળવામાં ગલતી કરી છે। આ જે શબ્દ છે ને શજરતિમ, મીમ પર આ ડબલ્યુ દેખાય છે ને, એ શ્રદ્ધા છે ને તજદીદ કહેવાય છે। એનો મતલબ એ હોય છે કે આપણે ને 2 વખત વાંચવાનું। તો તમે મારા ખ્યાલથી મને એવું સંભળાણું કે શજરતિન વાંચ્યું, જેવી રીતે આપણે મુબારકતિન વાંચીએ, ઝૈતુનતિલ વાંચીએ, તિલ તો જે લ પર છે તો આપણે તિલ એને લામથી જોઈન કરી નાખવાનું। એવી રીતે અહીંયા પણ શજરતિમ મુબારકતિન ઝૈતુનતિલ લા શર્કિયાતી। તો તમે બહુ જ બ્યુટીફુલી મુબારકબાદ, મુબારકબાદ, બહુ જ મુબારક। Thank you, Naimat Saiba, for correcting me. I will keep in mind. શુક્ર મોલા, શુક્ર મોલા। Shukran Mola. આપણે શીખતા જઈએ છીએ અને પરફેક્ટ થઈ જશું વાંચવામાં, બોલવામાં, કેમ કે Ameen. આમીન, આ બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે જે આપણે શીખવાની છે। અલ્હમ્દુલિલ્લાહ। સો બહુ જ સારી કોશિશ અને બહુ જ સારી પ્રેક્ટિસ તમે કરી ગઈ, મુબારકબાદ। ચાલો તો આપણે પાછળ ક્યાં ગયા? તો આપણે આ જેટલા પાર્ટ છે, ભાગ આપણે કરીને આપણે એને બરાબર સમજી રહ્યા છીએ।
તો આપણે અલ્લાહ નૂર સમાવાતિ વલ અર્શ કે ખુદા આસમાનો અને જમીનનું નૂર છે, આપણે સમજ્યા બરાબર. એની મિસાલ એવા નૂરથી છે એની મિસાલ, એના નૂરની મિસાલ એવી છે કે ગોખલાના અંદર એક ચિરાગ રાખેલું, મસલ નૂરિહી કમિશ્કાતિન ફીહા મિસબાહ. પછી અલ મિસબાહુ ફી ઝુજાજા, કે ઈ જી ચિરાગનો જે ગ્લાસ છે જેના અંદર છે દીવો, ઈ એવો છે, કેવો છે તો કઈ છે અઝુજાજતુહુ કાઅન્નહા કાકબન દુર્રિયું, કે એવું છે કે જેવી રીતે ચમકતા હુઆ સિતારા. એ ગ્લાસનો જે દીવો છે જેના અંદર એવા જ કે ચમકતા હુઆ સિતારા. પછી અહીંયા દુરીને અહીંયા યુકદુ મિન શજરતિન મુબારકતિન ઝૈતુનતિન લા શર્કિયતિન વલા ગરબિયા. પછી એ દીવાના અંદર જે તેલ છે એ એવા મુબારક ઝૈતૂનના દરખતથી આવે છે, જેના મશરિકમાં છે ના મગરિબનું છે. પછી યકાદુ ઝૈતુહા યુઝિયુ વલવ લમ તમસસ હુનાર, કે જેનું તેલ જે છે એને આગ છુએ કે ન છુએ, ટચ કરે કે ન કરે, ફરી બળી આવે છે. અને પછી આપણે ડિટેલના અંદર નૂર અલ્લાહ નૂર, જે પોતેના અંદર પોતે એક zikr તસ્બીહ બી છે. આપણે એના અંદર ઊંડાણમાં ઘણી બધી ડિસ્કશન કરીને આજ બી આપણે કરશું. બ્રીફલી કરી રહ્યા છીએ કેમ કે આપણે ઊંડાણના અંદર ઘણી બધી, મારા ખ્યાલથી કોઈ લગભગ 20-22 ક્લાસીસ આપણે આ જ વર્ડ્સ ઉપર કરેલી છે. તો મને ઉમ્મીદ છે કે તમે એ બધી રિવ્યૂ કરી રહ્યા છો. અને આ બહુ બ્રીફ રિવ્યૂ, જે લોકો નવા ફ્રેન્ડ્સ આવ્યા છે એ લોકોએ ક્વેશ્ચન કર્યા હતા, તો આપણે કોશિશ કરી રહ્યા છીએ કે અમુક ચીજો એ લોકો સાથે શેર કરીએ અને એ લોકો ડિટેલમાં જે વિડીયોઝ છે એને જોઈને એ લોકો પોતે પોતાના ઇલ્મમાં ઇઝાફો કરશે. તો આપણે જ્યારે નૂરુન અલ્લાહ નૂરની તાલીમ લેતા હતા, કેવી રીતે કે નૂર ઉપર નૂર છે, તો આઈએસની કિતાબોના અંદર જોઈને આપણે બધાએ દાખલા લઈને આપણે ડિસ્કશન કરેલું, પૂરી ક્લાસ એ આખી એના ઉપર છે. પણ આજે હું ખાલી એક જ રેફરન્સ તમારા સાથે શેર કરવા ચાહું છું. ઘણા બધા રેફરન્સમાંથી આ રેફરન્સ હું ઉપાડ્યું. આ જે છે નસીરુદ્દીન તુસીની કિતાબ છે, જેની જે ફારસીમાં છે એનું ટ્રાન્સલેશન છે, એન એન્થોલોજી ઓફ ફિલોસોફી ઇન પર્શિયન, સ્માઇલી થોટ ઇન ક્લાસિકલ એજ. જે આ કિતાબ 2008ના અંદર આવેલી આઈએસથી. એમાં જે છે ઘણી બધી વાતો સમજાવવામાં આવી છે, પણ એક રેફરન્સ લીધેલું છે કે આ કિતાબના અંદર કુરાનની જે ચેપ્ટર્સ છે એના બારામાં આપણા ઇમામ બાકિર અલૈહિસ્સલામ એનો એક કલામ, ફરમાન, એ એક મેન્શન કરેલું છે, જે આપણે એને વાંચીએ છીએ કે ઇમામ બાકિર અલૈહિસ્સલામ કઈ છે કે કુરાનના અંદર જે સૂરે બકરા છે ને, એની એ એક સિમ્બલ છે હઝરત આદમ અલૈહિસ્સલામના સાયકલનું. અને જે કુરાનનો ત્રીજો ચેપ્ટર જે છે સૂરે આલ ઇમરાન, એ કહે છે કે એની મિસાલ એવી છે કે હઝરત નો અલૈહિસ્સલામના ટાઈમની સાયકલની વાત થાય છે. અને એની જે મિસાલ છે એ જે છે એ સેન્સ ઓફ ટચ, તે ઘણા બધી તરીકાથી સમજાવે છે. આપણે પેલે વાંચી લઈએ. અને પછી કહે છે સુરતુલ નિસા છે ને, એની મિસાલ જે છે હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામના સાયકલની મિસાલ છે. પછી સુરતુલ માઇદા, જે 5મી ચેપ્ટર છે, 5મું, એ હઝરત મૂસા અલૈહિસ્સલામના સાયકલના સમાન છે, એની મિસાલ ઉપર છે. અને પછી કહે છે સુરતુલ અનામ, જે 6ઠ્ઠો ચેપ્ટર છે, એ હઝરત ઈસા અલૈહિસ્સલામના સાયકલની મિસાલ આપે છે. અને સુરતુલ આરાફ જે છે એ હઝરત પ્રોફેટ મોહમ્મદ, આપણા છેલ્લા પૈગંબર ખાતબુન નબીના મિસાલ ઉપર છે. અને પછી કહે છે કે આ જે 6 સાયકલ જે છે ને, એ બધાએ જોઈન્ટ થાય છે એવી રીતે કે સેન્ટરના અંદર. તો આપણે એવી રીતે વિચાર કરવાનું કે એક બચ્ચું છે, તો બચ્ચાની જિંદગી એના અંદર કેવી રીતે આવે છે કે એનું દિલ ધડકે છે, દિલથી બધા બદનમાં બ્લડ પૂગે છે, તેના બધા એ સેન્સીસ કામ કરે છે. કેમ કે તમે જોવો છો કે આ સેન્સીસની બી વાત કરેલી છે કે સેન્સ ઓફ સ્મેલ, સેન્સ ઓફ ફેકલ્ટી ઓફ સ્પીચ, ટચ, બધા સાયકલને દાખલા દે છે. મકસદ એ છે
કે ઇસ્લામ દીનની જે મિસાલ છે એક બચ્ચાની છે, જે દિલ સેન્ટર છે. હઝરત આદમ સલામથી શરૂઆત થાય છે, કરતા 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 ઈ પૈગંબર મોહમ્મદના ટાઈમ ઉપર પૂગે છે. અને કહે છે કે પછી સેન્ટર જે છે ને એ કનેક્ટ થઈ જાય છે. તો કે એ સેન્ટર કેનાથી કનેક્ટ થાય છે, શું એના માયના છે? તો એને સમજાવે છે કે બધી ચીજો છે ને સલમાન અલ કુદરાના અંદર એ કનેક્ટ થાય છે. અને એ જે સેન્ટર છે એની મિસાલ જે છે, જે કુરાનનો 8મો ચેપ્ટર સૂરહ અલ અનફાલ, એની જે મિસાલ છે એ ક્યામતના સાયકલની મિસાલ છે, કાયમના સાયકલની મિસાલ છે, જેના અંદર કોન્શિયસનેસ આવી જાય છે, જેના અંદર કનેક્શન સેન્ટરથી થઈ જવામાં આવે છે. તો એના આસાન શબ્દોના અંદર કે આપણે જ્યારે જોઈએ છીએ કે આપણે વાત કરેલી કે ખુદાના 6 દિવસ, ખુદાએ દુનિયા બનાવી 6 દિવસના અંદર 7મા દિવસે પોતે તખત ઉપર બિરાજમાન થઈ ગયો. તો જ્યારે 6 દિવસની વાત કરીએ છીએ તો હઝરત આદમ સલામની, હઝરત નો સલામ, હઝરત ઇબ્રાહિમ સલામ, એમ કરતા 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 બધાની વાત કરે છે. અને પછી 7મા દિવસે કહે છે હું તખત ઉપર બેસી ગયો. ઇમામ બાકર સલામ પોતાના ટાઈમના અંદર આ સમજાવે છે કે જે તખત ઉપર બેસવાની વાત છે એવી વાત છે કે બધા જે સાયકલ છે એ સેન્ટરમાં કનેક્ટ થાય છે. એનું નામ જે આપે છે એ કહે છે સલમાન અલ કુદરા. અને તમને હું બતાવું કે અલ્લામા સાહેબ એક જિકર કરાવતા હતા, એની તસબીહ કરાવતા હતા, અને જિકર હતું અલી સલમાન ઉલ કુદરત. તો બહુ અચંબાની વાત છે કે અલ્લામા સાહેબ આ ટાઈમના અંદર આ જિકર કરાવતા હતા. અને આ જે કિતાબના અંદર છે, ઇમામ બાકિર સલામ જ્યારે પોતે ફિઝિકલી દુનિયા અંદર જોમામાં હતા ત્યારે આ વાત લખેલી હતી, બોલેલી હતી. અને આ પર્શિયન કિતાબના અંદર, નસીરુદ્દીન તુસીની કિતાબના અંદરથી આજે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ થઈને આપણે મળે છે કે ક્યામતનો જ્યારે દિવસ આવશે તો એની મિસાલ એવી થાય છે કે બધા સાયકલ જે છે એ કનેક્ટ થાય છે સેન્ટરના અંદર. એને સેન્ટર જે છે સલમાન ઉલ કુદરા ના નામથી છે. અને એ જે ટાઈમ છે એ ક્યામતનો ટાઈમ છે. અને કુરાનની બધી ચેપ્ટરની મિસાલ દઈને સમજાવી. તો ઘણામાં ડિટેલમાં ડિસ્કશન થઈ શકે છે, પણ બહુ બ્રીફલી, કેમ કે આ રિપીટેશન છે, આપણું રિવ્યૂ છે. પણ જે લોકો સમજદાર છે, જે લોકો સમજે છે કે આલમે ખયાલ, રિફ્લેક્શનની કેટલી ઇમ્પોર્ટન્સ છે, આમાં એ લોકોના માટે ઘણો મવાદ છે કે વિચાર કરો. જેવી રીતે ઇમામ સુલતાન અહમદ શાહ આપણને કીધેલું કે તમે હર દિવસે 2 કલાક વિચાર કરો. તો અહીંયા આટલું બધું મવાદ છે વિચાર કરવા માટે કે આજે આપણે શાહ કરીને જોયું, આપણે મૌલાના હાઝિમ ઇમામને જોઈએ છે કુરાનની કેટલી અહેમિયત, હર ચીજ કુરાનના અંદરથી છે. અને આપણે જ્યારે જોઈએ છીએ પોતાના ઇમામને, ઇમામ બાકિર સલામ પર આપણે કુરાનની એવી સમજ દઈ ગયા, આ જેવી રીતે મિસાલ, અને ક્યામતના ટાઈમની સમજ દઈ ગયા આપણે. અને નામ પણ દઈને ગયા કે એ સેન્ટર જે છે એનું નામ છે સલમાન અલ કુદરા, કે સલમાનની કુદરતથી જે છે એ સેન્ટરમાં કનેક્ટ થશે. તો અહીંયા ઘણું બધું આપણને વિચારવા માટે અહીંયા મવાદ છે. મકસદ શું છે? મકસદ સમજાવવાનું એ છે કે જ્યારે અલ્લામા સાહેબ કાયમુલ ક્યામતની વાત કરતા હતા, ક્યામતના જમાનાની વાત કરતા હતા, તો અમુક જમાતને એમ લાગતું હતું કે આ કેવી વાતો કરે છે, આવી વાતો તમને ક્યારે સાંભળી નથી, આ ક્યાંથી આવી રહી છે, અને કોઈ નવો મઝહબ શરૂ થઈ રહ્યો છે, આ શું ચીજ થઈ રહી છે. તો કેમ કે ઇલ્મ નહોતો તો આ ચીજો સમજી નહોતા શકતા, અને પછી ઘણી બધી ખરાબી થઈ. પણ આટલું મોલાની રહેમત છે કે તમે જે ભાઈ બહેન અહીંયા છો, સાંભળી રહ્યા છો, કાલે જે લોકો રેકોર્ડિંગ સાંભળશે, જે લોકોએ ઇલ્મમાં ઇન્ટરેસ્ટ લીધું છે, એ લોકો હવે આ ચીજને એપ્રિશિએટ કરી શકે છે, આ ચીજને સમજી શકે છે કે જો ઇલ્મ લેવાથી આ ચીજ સમજમાં આવે છે કે અલ્લામા સાહેબ જે તાલીમ દેતા હતા એ તાલીમ તો ઇમામ બાકિર સલામે વાત કરેલી છે આ દાખલાના હિસાબેથી. તો કાંઈ નવી વાત નથી થઈ રહી. એકચ્યુઅલી નવું કેમ લાગે છે ખબર છે? ઇલ્મ જ નથી. તો જ્યારે ઇલ્મ નથી અને તહેકીક, રિસર્ચ કરવાની ચાહત નથી,
તો બહુ આસાન છે કેવું, અરે આ તો ખોટું બોલે છે, આ ગલત છે. એક તરીકો છે પોતાને નાદાનીમાં રાખવાનું અને પોતે હકીકતથી દૂર હટી જવાનું. પર અલ્હમ્દુલિલ્લાહ તમે અહીંયા છો, આ બહુ મોટી એક ઇમામની રહેમત છે. અને આ ઇલ્મની બુલંદી છે, ઝુલ્ફકારની તલવારની બુલંદી છે કે ઇમામ જે છે, જે લોકો ઇસ્મે આઝમથી મદદ માંગે છે, ઇસ્મે આઝમથી મોહબ્બત કરે છે, એને ઇમામ કોઈ બી તરીકાથી ઇલ્મના રસ્તા પર લઈને આવીને એને હકીકતની સમજ આપે અને આપે જ છે. તો ઇમામના દરના ઉપર ક્યારેય ના ઉમીદી નથી. તો આ એક આઈએસની કિતાબ છે. અને કોઈ ક્વેશ્ચન કરે કે ભાઈ આ ક્યાંથી તમે વાત કરો છો, આ તમે તસબી કરો છો, zikr કરો છો, તમે શું કામ કરો છો, ક્યાંથી આવ્યો છે, આ જવાબ સામે છે. તો કોઈ એમ ન સમજે કે કોઈ બીજી વાત આપણે કરીએ છીએ એમની એ વગર ઠોસ સુબૂતની છે. બધી ચીજોના પાછળ ઇલ્મ અને ઇલ્મ છે. અને આમાં આ પણ હકીકત બી છે કે અલ્લામા સાહેબ પોતે દુનિયાબાને ભણેલા લખેલા નહોતા, પણ ઇસ્મે આઝમ જે એને હુજ્જતે કાયમથી મળ્યું હતું, જે આપણે હમણાં શરૂમાં કલામ વાંચ્યું, રેકોર્ડિંગ ન થઈ, પણ આપણે એ કલામ અનવારે ક્યામતની કિતાબમાં છે कि हुज्जत कायम से नूर का एक जलजला और इसमें आजम का सिलसिला. એવું નહોતું કે ખાલી ઇમામ સુલતાન મોહમ્મદ શાહે એક ઇસ્મે આઝમ આપેલું હતું. જી હસનાબાદના અંદર ઇમામના પાસે જ્યારે ગયા અને એક ઇસ્મે આઝમ મળ્યું, પર પોતે લખે છે કે ઇસ્મે આઝમ કા સિલસિલા હુજ્જત કાયમ સે મુझको બરતરીન ઇનામ થા, કે મને ઇમામ સુલતાન મોહમ્મદ શાહથી બહુ મોટું ઇનામ મળેલું હતું. કે જેવી રીતે એ પોતાના ઇસ્મે આઝમ ઉપર મહેનત કરી તો એ બાતિનના અંદર જે તરક્કી થઈ અને એને ઇલ્મે લદુની જે ઇમામના તરફથી આવ્યું, આ બધી કિતાબો એ જ વાતની ગવાહી દે છે જે અલ્લામા સાહેબ 1951ના અંદર 1957ના અંદર જે પેલી કિતાબ પબ્લિશ થઈ, ચેન ઓફ લાઇટ ઓફ ઇમામત, નૂરન અલ્લાહ નૂરની વાત, આ બધી કિતાબ જે આપણે વાત કરી છે ને એની પહેલી બુકના અંદર લખેલું છે બધું, પહેલી બુકના અંદર. તો કોઈ શંકાની ગુંજાઈશ જ નથી અગર આપણે ઇલ્મની આંખોથી આ ચીજોને જોઈએ છીએ. તો પાછળનો ખુલાસો આ આપણે શું કામ રિવ્યૂ કરી રહ્યા છીએ, કેમ કે આઈએસની કિતાબના અંદર આપણને આ સમજ આપવામાં આવે છે. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે આ સમજી રહ્યા છીએ કે સલમાનુલ કુદરા એ સેન્ટર છે, એ કિયામતના સાયકલનો ટાઈમ છે. અને આ બધી જેટલા 6 દિવસ ખુદાના છે એ કનેક્ટેડ અહીંયાથી છે, કેમ કે આને ઓળખવા માટે આખો રચણ રચાવેલો હતો. સો આપણે આગળ જઈએ અને જોઈએ શું છે. કુરાનની આ વર્સ 210 આપણે ઘણી વખત ડિસ્કસ કરેલી. તો આ આયત જે છે સૂરે બકરાની 210, આ અંદર શું કહેવામાં આવે છે, હલ યન્ઝરુના ઇલ્લા અન યાતિયુહુમુલ્લાહુ ફી ઝુલાલિમ મિનલ ગમામી વલ મલાઇકતુ વ કુઝિયુલ અમ્ર વ અલલ્લાહી તરજઉલ અમૂર. શું કહે છે કે શું માણસો વાટ જોવે છે કે નહીં કે ખુદા પોતે બાદલના પાછળથી સામે આવી જાય? ખુદા જે બાદલના પાછળ છે એ શું સામે આવી જાય અને એના ફરિશ્તા પણ આવી જાય અને બધું કામ ફેસલો કરી નાખવામાં આવી જાય? ખુદા કુરાનના અંદર 1400 વર્ષ પહેલા પૂછે છે કે શું તમે શું વાટ જોવો છો કે ખુદા આવી જાય? હવે આ કુરાનની વર્ષની ઘણી 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 બધી તાવીલાત છે અને આપણે ખબર છે કે 70 ની 700 તાવીલાત પણ આપણા પૈગંબર કહી ગયા છે કે છે તાવીલાત. પણ આપણે આજની ક્લાસની હિસાબે જે આપણે વાત કરી રહ્યા છીએ કે માણસો અચંબા કરતા હતા, શક કરતા હતા, ગલત બોલતા હતા કે આ બધી શું તાલીમ છે. કુરાનના અંદર આ વર્ષ છે કે ખુદા પોતે પૂછે છે કે હું શું બાદલના પાછળથી આવી જાઉં અને ફેસલો કરી નાખું? કેમ ખુદા આવી વર્ષ કહે છે? તો તમે વિચાર કરજો. હું તરત જ એને ડેસ્ટિનેશન પર લાવી દઉં, કેમ કે એની વધારે ડિસ્કશન આપણે નથી જાતા. કે જ્યારે જે લોકો પાસે ઇલ્મ નથી હોતો ને, તો ખુદાની ઓળખ, ખુદાની સમજ
એના ઇલ્મની, એના ઇસ્મે આઝમની સમજ એવી જ રીતે છે કે એ બાદલના પાછળ છે, પડદાના પાછળ છે. અને આખી જિંદગી જ્ઞાન બોલતા રહેશે કે ખોલો પડદા સનમ કો દેખો. પડદો એને નથી ખોલવાનો, આપણે પણ મહેનતથી એ સુબૂત દેવાનું છે એને કે અમે ઇલ્મ અને અમલથી એ કાબિલિયત આવી અમારા અંદર કે અમે પડદો ખોલીએ, અને એ આવી જશે. અને એનો ફેસલો શું થશે એવા મોમિનો માટે? દરજાતની બુલંદી, કે તમે મહેનત લીધી. પણ આ કુરાનની આયત જે 1400 વર્ષ પહેલે નાઝિલ થઈ, એ ટાઈમ ઉપર પણ જે પેગમ્બરના માનવાવાળા માણસો હતા, ગદીર ખૂમ પર 10,000 માણસો હતા. કેટલા માણસો હકીકતના અંદર ઇમામને ઓળખતા હતા? મુઠ્ઠીભર પણ નહોતા. એ લોકોના આંખો સામે પડદો નહોતો, પણ મેજોરિટી પડદાના પાછળ ખુદાને ગોતતા હતા. અને આ બનાવ, આ હકીકત આજે બી એટલો જ સાચો છે જેટલું એ ટાઈમ ઉપર સાચું હતું. આજ જમાત, ઇસ્માઇલી જમાત 10,000 નથી, 20 મિલિયન છે, ઉપર છે. પણ જે લોકો પાસે ઇલ્મ છે, જે લોકોએ મહેનત કરેલી છે ઇસ્મે આઝમ ઉપર, એ લોકો ઇલ્મના તરફ આવશે અને એ લોકોની આંખોના સામેથી પડદા હટશે, અને એ લોકોના પાસે ફિરિશ્તા એ લોકોને મળશે, અને એ લોકોનું કામ આગળ વધારવામાં આવશે. નહીં તો વધારે તરજી છે જમાતના અંદર એવું જ થઈ ગયું કે ખુદા પૂછે છે કે હું આવી જાઉં છું, માણસો વાટ જોવે છે, માણસો વાટ જોવે છે. પેગમ્બરના ટાઈમ ઉપર પણ વાટ જોતા હતા. સલમાન ફારસી તો પૂગી ગયા હતા, ઇસ્માઇલી પણ જન્મ નહોતો થયો હતો પણ પૂગી ગયા હતા, મિગદાદ પૂગી ગયો હતો, અબુઝર ગફારી પૂગી ગયા હતા. તો કેવી રીતે પૂગી ગયા હતા ભાઈ? પણ મહેનત લીધેલી હતી, ઇલ્મ શીખો હતો, ઇસ્મે આઝમ પર મહેનત કરેલી હતી, તો એ લોકો ઓળખી ગયા એ ટાઈમ પર. પણ બધાને કુરાન અંદર આયત દેવામાં આવે છે કે તમે વાટ જોવો છો કે ખુદા બાદલના પાછળથી આવી જાય? પછી આપણા પીર શમ્સ આપણને જ્ઞાન કહે છે, અને આપણે એને ઇશ્કથી સમજીએ છીએ ને જ્ઞાનને કે જે અબ તેરી મોહબ્બત લાગી. મોહબ્બતની જે ડિમાન્ડ હોય છે દુનિયાના અંદર, પણ કોઈ રિલેશનશિપ હોય તેની અગર તમે એની જે રિક્વાયરમેન્ટ હોય એ રિલેશનશિપની તમે નો મેન્ટેન કરો તો રિલેશનશિપ તૂટી જશે. તો શું ઇમામથી ખાલી આપણે લેવાનું જ છે, લેવાનું જ છે, બસ આપણે કહીએ કે મોલા અમે તો કમજોર છીએ, ગુનેગાર છીએ, ભિખારી છીએ, તો અમને આપ, અમે કાંઈ ન કરીએ? તો જ્યારે આપણે નાદાનીથી ગિરિયાવઝારી કરીએ છીએ, નાદાનીથી આપણે ખાલી ઇમામના દર ઉપર કહીએ તોબો તોબો કરીએ અને પછી બધું ભૂલી ગયા હું, તો એ કામ આપણો બનવાનું નથી. તો આ આયતના અંદર આપણને સમજાવવામાં આવે છે કે ખુદા પોતે પૂછે છે કે શું બાદલના પાછળથી આવી જાઉં? તો યકીન કરજો કે આ બાદલના પાછળથી જે આવી જવાનો જે અમલ છે એકચ્યુઅલી ઇન્ડિવિજ્યુઅલી છે, કે કોણ પોતે મહેનતથી ઇલ્મ અને અમલમાં આગળ આવે છે, એના માટે પડદો હટી જશે, એને ખુદા પણ મળશે, એના ફેરિશ્તા પણ મળશે, એને દીદાર મળશે જે આપણે સવાર અને સાંજ માંગીએ છીએ કે મોલા તું તારો બાતની નૂરાની દીદાર અમને આપ, બધું એને મળશે. તો આ જે છે હલ યનઝરૂન, માણસો વાટ જોવે છે, આજ સુધી વાટ જોવે છે. આપણે એમાં શુમાર થઈ રહ્યા છે? ક્વેશ્ચન જે હોવો જોઈએ આપણા અંદર કે આપણે તો એ કેટેગરીમાં નથી આવતા ને, આપણે જાગી ગયા છીએ, સમજી ગયા છીએ, ઉત્સાહ આવી ગઈ છે. તો ખુદા જ્યારે કહે છે કે તમે શું વાટ જોવો છો? પછી આ બહુ ઇમ્પોર્ટન્ટ અલામા સાહેબનો એક કલામ, કેમ કે આપણે પીર શમ્સની વાત કરીને ઇશ્કની વાત કરી, તો આ એક કલામ જે છે જેનું નામ જ છે કે તારો ઇશ્ક. અને અલામા સાહેબ કહે છે કે ये तेरा इश्क मुझे है शराब से बेहतर, शमी में कूचाए जानान गुलाब से बेहतर. કે મને તારો ઇશ્ક છે ને, દુનિયાના માણસો શરાબ પીતા હોય છે ને એ લોકોને મજા આવતી હોય છે, પણ મને તો તારો ઇશ્કની શરાબ છે ને બહુ જ ગમે છે. અને તારા ગલીની ખુશ્બુ, શમી મેં કૂચાએ જાનાન, કે તારા ગલીની ખુશ્બુ મને ગુલાબ કરતાં વધારે સારી લાગે છે. તુમ આકે દિલ મેં બસો, શું કહે છે કે તમે આવો અને મારા દિલમાં રહો અને હું હિજાબ થઈ જાઉં. જ્યારે આપણે કહીએ ને કે કોઈ મને
કોઈ મને મળ્યું હતું અને મને એટલું સારું લાગ્યું એ માણસ, આટલું મને ખબર નહીં એવું અટ્રેક્શન ફીલ થતું હતું, હું ઓળખતી બી નહોતી ને આપણે ક્યારેય એવી વાત કરતા હોય ને કે કેમ એમ થયું કે એના અંદર જે નૂર હતું, એના અંદર જે અટ્રેક્શન હતું, આપણા અંદરથી એક કનેક્શન બિલ્ડ થયું એના સાથે. તો અલ્લામા સાહેબ એવી જ વાત કરી છે કે તું મારા દિલમાં આવી જાઉં, તને છુપાવી લઈશ, કોઈને બતાડીશ નહીં, હું તારો હિજાબ બની જઈશ. દિલમાં મારો મોલાનો નૂર, અને પોતે આપણે તો ઓફકોર્સ આપણે જે છીએ એ છીએ, કોઈને ખબર નહીં પડશે, પણ અંદરથી કેનો ઇશ્ક, કેનો નૂર, મારા મોલાનો નૂર. પણ એ કહે છે તો ફિર ભી कैसे બનો ઉસ હિજાબ સે બેહતર, કે અગર તારો નૂર મારામાં આવી જાય અને હું પડદો બની બી જાઉં તો પણ હું એ પડદાથી સારો કેવી રીતે બનું? તો એ પડદો કયો પડદો છે ખબર છે તમને? એ પડદો છે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ, હુજ્જતે કાયમ. હુજ્જતે કાયમ કિયામતના જમાનાના અંદર હુજ્જત પહેલા આવે છે ને કાયમ પછી આવે છે, જે હુદૂદ દીનના કાનૂનના ખિલાફ છે. કાનૂનન ઇમામ હોય અને પછી ઇમામનો હુજ્જત આવે, પણ કિયામતના જમાનાના અંદર જે બદલાવ, જે તબદીલી, જે ચેન્જ આવે છે એમાં કાયમનો હુજ્જત પહેલે આવે છે ને કાયમ પછી આવે છે. તો અલ્લામા સાહેબ બહુ બ્યુટિફુલી પડદાની, હિજાબની, ઇશ્કની વાત કરતા કરતા આ રાઝ ખોલે છે કે મૌલા અગર તું મારા દિલમાં આવી બી જા અને હું તારા નૂરથી પૂરો થઈ બી જાઉં અને પડદો બની જાઉં તારું, પણ આ પડદાથી તો ક્યારે સારો નથી બની શકતો. તો એ કયો પડદો છે? હુજ્જતે કાયમનો પડદો છે. તો કેટલું આપણે બ્યુટિફુલી ઇલ્મના જવાહિર આપણને આપે છે અગર આપણે એને સમજીએ છીએ. પછી આપણે અલ્હમ્દુલિલ્લાહ ગિનાનની પણ સ્ટડી કરેલી હતી. આપણે ગિનાનના અંદર ડિટેલમાં ગયા હતા અને કેવી રીતે કાયમની વાત ગિનાનના અંદર કરેલી, અને આપણે અમુક ગિનાન કરેલા. હું ખાલી એક જ કડી લીધી છે નવરોઝની, કે આ ગિનાનના અંદર પીર ફરમાવે છે જી હે તે હરીશું હરિક બાંધો, અવિચલ રંગ સાહેબ સી ઘેરાયા, એવી ચિંત બાંધી નર કાયમ સાથે સતબંધાર મોતી ભરાયા. કે એવો ઇશ્ક, એવી મોહબ્બત આવી કે અમે તો મારા આકાના કદમોમાં આવી ગયા, એના રંગમાં રંગાઈ ગયા, અને મારું ધ્યાન, મારી આશિકી, મારું મગજ, મારું જે બધું હતું એ તો બસ કાયમના ઉપર જ કેન્દ્રિત થઈ ગયું. એ કેવી રીતે પીર આપણને કાયમની તાલીમ આપે છે કે જે નવરોઝ આપણે સમજીએ 21 માર્ચ નવરોઝ નહીં, આ ઇન્ડિવિજ્યુઅલ છે નવરોઝ, પણ એના માટે નવરોઝ છે જે લોકો ઓળખી જાય છે, સમજી જાય છે, એ લોકોના માટે નવરોઝ આવી જાય છે. તો ગિરનારોના અંદર પણ તમે જાશો તો તમને કાયમની તાલીમાત મળશે. અગેન બહુ ડિટેલના અંદર આ પૂરા લેક્ચર, મારા ખ્યાલથી ગિરનારના 2 કે 3 લેક્ચર્સ છે કે આપણે ડિટેલમાં જઈને કરેલા છે. તો મને ઉમ્મીદ છે કે તમે ભરપૂર ફાયદો ઉપાડશો, જે રેકોર્ડિંગ અવેલેબલ છે. તો અહીંયા પણ આપણે આ જિકરને સમજીએ કે જો જ્યારે કોઈ મોમિનના પાસે ઇલ્મ જ્ઞાન નથી હોતું ને, ઇલ્મની સમજ નથી હોતી, તો આપણે જે જિકર કરીએ નોર્મલી આલે નબી औलाद અલી યા મુશ્કિલ કુશા યા હાજર ઇમામ, આ બી બિલકુલ સહી જિકર છે, સહી જિકર તસબી છે, અને આપણે ઇમામથી આપણે એની આલની તારીફ કરીએ છીએ, એનાથી મદદ માંગીએ છીએ મુશ્કિલ કુશાથી. અને આ પણ જિકર છે કાયમ આલે મોહમ્મદ औलाद અલી અલમદદ અલમદદ અલી અલ્લાહ. બે જિકરમાં એક જ વાત છે અગર એમથી આપણે સમજીએ છીએ. એકના અંદર પડદા છે અને બીજાના અંદર પડદા થોડા ખોલવામાં આવ્યા છે. બે એક જ જિકર છે. જે ઇલ્મવાળા છે એ લોકો સમજીને જિકર કરે છે. તો આપણા સામે બધા રાસ ખોલી નાખવામાં આવ્યા છે ઇલ્મની રોશનીના અંદર, અગર આપણે એને બરાબર સમજીએ. પછી આપણે આ કિતાબ, આ જર્નલ છે, રશિયન જર્નલ છે ઇશરાક, અને આ જર્નલના અંદર એક બહુ જ પાવરફુલ પ્રોફાઉન્ડ આર્ટિકલ જે ડૉક્ટર ફકીર મોહમ્મદ હુંઝાઈ સાહેબે લખેલું, અને એ બી કિયામતના ઉપર, કે કેવી રીતે પીર નાસિર ખુસરો કિયામતની વાત કરે છે. અને આપણે આ આર્ટિકલના અંદર ડિટેલમાં જઈને ઘણા ભાગ ડિટેલમાં ડિસ્કસ કરેલા છે. અગેન મારા ખ્યાલથી 2 કે 3 ક્લાસીસ છે જેના અંદર આપણે આર્ટિકલ ડિસ્કસ કરેલું છે.
તો અગર તમારા પાસે રેકોર્ડિંગ નથી, તમે માંગો, રેકોર્ડિંગ હાસિલ કરો, રિવ્યૂ કરો અને બરાબર આ ચીજને સમજો. અમુક ચીજો આપણે રિવ્યૂ કરશું કે એ કિતાબના અંદર આ કહેવામાં આવે છે કે ક્યામતની જ્યારે આપણે મિસાલ લઈએ છીએ ને, તો એવું નથી કે ક્યામત જે છે ને એ એક જ ક્યામત છે. ખુદાના પાસે ઘણી બધી ક્યામતો છે. ઇવન પીર નાસિર ખુસરો પોતાના એક વર્સના અંદર કહે છે કે હુવલ અવલ હુવલ આખિર હુવલ ઝાહિર હુવલ બાતિન માલિક મુનઝ્ઝા મુલ્કી કે બે પાયાન હશરદારત, કે અનલિમિટેડ છે ક્યામતો, અનલિમિટેડ છે. પણ અહીંયા જે આપણે વાત કરી રહ્યા છીએ એ ક્યામતના ટાઈમની, ક્યામતના દોરની વાત કરી રહ્યા છીએ કે જે ક્યામતનો દોર આવે છે તે બધાએ દોરને એ ખતમ કરે છે. આ ખુદાનો એક પ્રોગ્રામ છે. જેવી રીતે આપણે વાત કરેલી કે ઇમામ બાકર અલૈહિસ્સલામ જેવી રીતે એ દાખલો આપે છે, આપણે જે નસીરુદ્દીન તુસીની કિતાબમાં આપણે મળે છે કે આપણે સમજીએ કે જ્યારે ઇસ્લામની વાત કરીએ છીએ તો હઝરત આદમ અલૈહિસ્સલામથી અગર દિવસ શરૂ થયો તો એવું થયું કે એક બચ્ચું હતું. એ બચ્ચું પછી મોટું થયું ને જવાન થયું, અને પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનાના અંદર એ પૂરી જવાની, ભરપૂર જવાનીમાં આવી ગઈ. અને કિયામતના જમાનાના અંદર બધું કામ પૂરું કરવામાં આવે છે. તો રૂહનો સફર જ્યાંથી શરૂ થયેલો હતો એ રૂહને એના ડેસ્ટિનેશન ઉપર પુગાડવામાં આવે છે. ઇસ્લામ દીન જે છે એ કમ્પ્લીટ કરવામાં આવે છે, પરફેક્ટ કરવામાં આવે છે. તો અહીંયા ઘણા બધા કુરાનના અહીંયા દાખલા દીધેલા છે, તો અમુક હું અહીંયા શેર કરેલા છે મારા ખ્યાલથી. તો લેટ મી ગો ફર્ધર. તો આપણે આ બધા જે વર્સિસ છે, કેમ કે રિમેમ્બર આપણે જ્યારે સ્ટડી કરીએ તો આપણે હર કુરાની વર્સિસમાં બી જોઈએ તો સમજીએ આપણે કે આ દાખલા આગળ દીધેલા છે તેમાં શું કહેવામાં આવ્યું છે, અને આપણે સમજી રહ્યા છીએ. આપણા કુરાનના અંદર આપણે અંડરલાઈન, હાઇલાઇટ કરી રહ્યા છીએ, કેમ કે આપણે એ કામ તો કરવાનું છે. તો આપણે એ મારા ખ્યાલથી વર્સિસ આવશે હમણાં. તો અહીંયા જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ પેરેગ્રાફથી આપણે સમજવાનું એ છે કે કિયામતના જમાના અંદર જે કાયમનો સાયકલ છે એ જે છે એના અંદર આપણે ખુદાનો જે પ્રોગ્રામ છે કે એ સાયકલ પૂરો થાય છે. એનો જે પ્રોગ્રામ હતો ને એ પૂરો થાય છે. શું પ્રોગ્રામ હતો? કે સલમાન ફારસી પૈગંબર મોહમ્મદના જમાના અંદર જે છઠ્ઠો દિવસ ખુદાના હતો એ ટાઈમ ઉપર એ પૂગી ગયા હતા. હઝરત મૂસા અલૈહિસ્સલામના અંદર જે રિજાલ હતા, જેના ભેગા કોહે તૂર ઉપર ગયા હતા, એ લોકો મારિફતને પામી ગયા હતા. તો જે લોકોએ તરક્કી કરેલી હતી એ લોકો મારિફતને પામી ગયા હતા. પણ કિયામતના દિવસે જેવી રીતે ઇમામ સુલતાન મોહમ્મદ શાહે ઇસ્મે આઝમ ખોલી નાખ્યા બધાના માટે, બધાને દાવત દીધી કે આવો, જેની ચાહના છે, જેની કોશિશ છે, તમે આવો ને આગળ વધો ને નૂરનો વધારો કરો. કેમ કે આ ખુદાનો પ્રોગ્રામ છે કે બધાને પૂરી ઓપોર્ચ્યુનિટી દેવામાં આવે, આસાની કરવામાં આવે કે તમે આગળ વધો. જે લોકો જાગતા હશે એ લોકો જાગીને આ ચીજને હાસિલ કરી લેશે. તો આ જે છે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ પેરેગ્રાફના અંદર. અને એ પેરેગ્રાફના અંદર આ ગ્રેટ ન્યૂઝની વાત કરેલી કે ચેપ્ટર 78ના અંદર અગર વર્સિસ આપણે જોઈએ 1 થી 3ના અંદર, તો ખુદા તાલા કહે છે કે એક બહુ ગ્રેટ ન્યૂઝ અનિન નબાઇલ અઝીમ કરીને જે વર્ડ્સ છે કે બહુ મોટી એક ખબર છે. અને બીજા બધા પૂછે છે કે પૈગંબરને કે શું ખબર છે, આ કેની વાત થઈ છે, શું ખબર થઈ છે? તાવીલની છે ખબર જે છે એ ખબર એ હતી કે કાયમ દુનિયાના અંદર આવશે અને આ દિવસ કમ્પ્લીટ થશે. જે 7000 વર્ષનો સાયકલ છે, કાયમલ ક્યામત આવી જશે અને આ સાયકલ કમ્પ્લીટ થશે અને બધાના માટે ઇસ્મે આઝમની દોલત ખોલી દેવામાં આવશે જમાતના માટે, કેમ કે ઇમામના સાથે છે. દુનિયાના અંદર જે છે એ ઇન્સાફ આવશે, જસ્ટિસનો બોલબાલા થશે અને કુદરતી તौर ઉપર ખુદાનો જે પ્રોગ્રામ છે એ પૂરો કમ્પ્લીટ થશે. જે દુનિયા અંદર હમણાં આપણે જોઈએ છીએ કે બહુ તકલીફ ને શોર અને બહુ અજીબ ગરીબ દુનિયાની હાલત છે, પણ એકચ્યુઅલી આપણે અગર ઇલ્મથી જોઈએ તો સમજી શકીએ કે એનું રહેમતનું અજીબ ગરીબ નિઝામ, એક સિસ્ટમ છે જે વર્કમાં છે. આ બધી એની રહેમત છે કે દુનિયાના અંદર એક બદલાવ આવી રહ્યો છે.
માણસો દુનિયાના અંદર દૂર દૂર રહે છે પણ એકબીજાના ગમના અંદર ભેગા છે, કેમ કે કુદરતી તौर ઉપર કિયામતની વજહથી બધાય કરીબ આવી ગયા છે. અને એનો સબૂત શું છે? આજે આપણા માટે ટેકનોલોજી છે કે ટેકનોલોજીને વજહથી આપણે દુનિયાના હર ખૂણાની ખબર પડે છે આપણે કે દુનિયામાં શું થઈ રહ્યું છે. આ ચીજ પોસિબલ નહોતી પહેલાના જમાનાના અંદર. તો ગ્રેટ ન્યૂઝની જે વાત કરેલી છે ઇશરાકના આર્ટિકલના અંદર, એકચ્યુઅલી એ કાયમના જમાનાના આવવાની વાત થયેલી હતી કે અને કાયમના જમાના અંદર વાત થયેલી મતલબ શું કે જે એક બીજી વર્ષ જે છે, મને નથી દેખાડી આ વળી વર્ષ જે છે કે 82/19 કે હુઝ ઇઝ ધી સોવરેનિટી ધીસ ડે, કે એ અલ વાહિદુલ કહારનો ટાઈમ છે. કુરાનના અંદર જે જિકર તસબીહ છે આપણી અલ વાહિદુલ કહાર, આપણે સુજૂદ કરતા હોઈએ છીએ કે ખુદા તું જબરદસ્તી અમને એક કરી નાખ. એ એકચ્યુઅલી આ વર્ષના અંદરથી છે કે આ ખુદાના હુકુમથી બધાને અલ વાહિદુલ કહારના માજીઝાથી બધાને એક કરવામાં આવશે. અને આપણે જોઈ રહ્યા છીએ કે આસ્તે આસ્તે દુનિયા એકબીજાના માટે ગમ કરી છે, એકબીજાના માટે એ વિચાર કરે છે, અહેસાસ કરે છે અને બીજાના દર્દના માટે દુઆઓ કરે છે. ઇસ્માઇલી જમાતના માટે આપણે દુઆ કરીએ, આલમ ઇન્સાનિયતના માટે દુઆ કરીએ. આ બધી સમજ આખી દુનિયાના અંદર આવી રહી છે. પહેલા આ ચીજ નહોતી, પણ કેવી રીતે થઈ? અલ વાહિદુલ કહારના જોરથી થયેલી છે. તો પછી અહીંયા આ જે વર્ષ છે આ 5/3, જેમાં ખુદા કહે છે પૈગંબરને, અલ-યૌમા અકમલતુ લકુમ દીનકુમ વ અતમમતુ અલૈકુમ નેમતી વ રઝિયતુલ લકુમ સલામત દીના. શું કહેવામાં આવે છે કે આજે હું તમારા માટે આ દીન મુકમ્મલ કરી દીધું. કયો દીન? તો કહે છે ઇસ્લામ દીન. અને મારી નેમત, મારા રિવોર્ડ, મારું ઇનામ તમારા ઉપર પૂરું કરી નાખ્યું. અને હું રાજી થઈ ગયો કે તમારા માટે આ ઇસ્લામ દીન કબૂલ કરી લીધું. તો ઇસ્લામના જે માયના છે એ સબમિશનના માયના છે કે જે લોકો સબમિટ કરે છે એ લોકોના માટે એ લોકોનો દીન કમ્પ્લીટ. તો પૈગંબરના જમાના અંદર જ્યારે ખુદા પોતે કહે છે કે હું એ દીન કમ્પ્લીટ કરી નાખ્યો, એનો મતલબ એ કે આ સાયકલ કમ્પ્લીટ થઈ ગયો છે. તારા સાયકલના બાદ હવે કાયમુલ કિયામતનો સાયકલ શરૂ કરવામાં આવશે. અને આ વર્ષની અગેન બહુ ડિટેલના અંદર આપણે ડિસ્કશન કરેલી અને ઇશરાક આર્ટિકલના અંદર બી આ ચીજ છે. પણ ઇમ્પોર્ટન્ટ ચીજ જે એકચ્યુઅલ પરફેક્શનની જે વાત થાય છે એ એકચ્યુઅલી આલમે શખ્સીના અંદર છે. એ ચીજ છે એ આલમે શખ્સીના અંદર છે. દુનિયાના અંદર બદલાવ છે, સાયકલના અંદર બદલાવ છે, બધી ચીજો છે. પણ જે હકીકતની જે વાત, જેવી રીતે આપણે કીધું ને કે નવરોઝના દિવસ જે છે એક ઇન્ડિવિજ્યુઅલનો આવે છે. આપણે 21 માર્ચ બી સેલિબ્રેટ કરીએ છીએ, પણ હકીકતના જે ઊંડાણના અંદર જે માયના છે એ આપણે આલમે શખ્સીની વાત થઈ છે. તો જે હકીકી પરફેક્શન, જે કમ્પ્લીશન જે છે એ મોમિને આરિફના માટે છે કે જે અલ વાહિદુલ કહારના જોરમાં આવીને જ્યારે એ પોતાને સબમિટ કરશે ઇસ્લામના માટે, તો એના અંદર પછી કિયામત બરપા થશે અને એના માટે દીન મુકમ્મલ કરવામાં આવશે. તો અહીંયા એકચ્યુઅલી આપણે પૈગંબરની મિસાલ જોઈ રહ્યા છીએ, પણ આ તાવીલના અંદર આપણે સમજીએ છીએ કે આ કાનૂન ખુદાનું બધાયના માટે છે. તો ઘણી બધી તાવીલો કે સાયકલની બી વાત, ટાઈમની વાત થઈ રહી છે, એરા અને દોડની વાત થઈ રહી છે અને પર્સનલ વર્લ્ડના અંદરની બી વાત થઈ રહી છે. તો ઘણી બધી ચીજો જે છે જે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ ભેગા ભેગા, કે આપણે સમજી શકીએ હર એંગલથી કે શું વાત કરવામાં આવી રહી છે. અને પછી અહીંયા આપણે કુરાનની હદીસને જોઈએ છીએ, કુરાનની માફી, પૈગંબરની હદીસને જોઈએ છીએ. જ્યારે આપણે કુરાનના અંદર વર્સિસને જોઈએ છીએ તો હર કુરાનની વર્સને આપણા પૈગંબરે હદીસના જરીએ, પોતાની એક્સપ્લેનેશનના જરીએ, પોતાના કલામના જરીએ એ એક્સપ્લેન કરેલું છે. હર કુરાનની વર્સને ખુદાએ પૈગંબરે એક્સપ્લેન કરેલું છે. તો પૈગંબર જ્યારે કોઈ ચીજ બોલતા તો આપણે એને હદીસ કહીએ છીએ અને હદીસનો પ્લુરલ અહાદીસ છે. તો આ જુઓ કે શું પૈગંબર ફરમાવે છે કે અગર કોઈ ઇમામની શનાખના વગર ગુજરી જાય છે તો એની મોત એવી જે છે જાહિલની જેવી મોત હોય ને એવી મોત છે.
અને જાહિલના માટે તો આગ છે, દોઝખની આગ છે. તો દોઝખ શું છે? આપણે દોઝખના ઉપર લેક્ચર પણ છે. શું આપણે ખબર છે દોઝખ શું છે? અહીંયા જે વાત સમજાવવામાં આવી રહી છે કે જે લોકો ઇમામની શનાખ્તી નહીં કરશે, તો યાદ રાખજો કે આપણે અહીંયા ઇલ્મની મજલિસમાં છીએ તો આપણે કહીએ છીએ ઇલ્મથી તો હવે ઓળખી ગયા છીએ ને, ઘણા ભાઈ બહેનો લાગતું હોય ઇલ્મથી આપણે ઓળખી ગયા છીએ, આપણે તો ખબર છે, તો થોડો ગુરુ બી આવતું હોય અને પોતે અભિમાન બી કરતા હોઈએ. પણ મારા ભાઈ બહેનો આપણે વિચાર કરવાનો કે ખાલી કોઈનું નામ ખબર પડી જાય કે આપણે ઇલ્મથી સમજી ગયા તો આ તો શરૂઆત છે. હકીકી પ્રગતિ તો એ છે કે જ્યારે આપણે એના સાથે એક થાય, બાતિનના અંદરના દીદાર કરીને ઓળખીએ, એની હકીકતને પામીએ, તો જે શનાખ્ત છે, જે આપણે કહીએ છીએ યા મોલા તો અમને તારી હકીકતી શનાખ્ત આપ, એનો પહેલો પગથિયો જે છે એ ઇલ્મ છે. મુસ્તજીબ બનીને આગળ વધવાનું છે ઇલ્મ છે. પછી ઇલ્મથી પછી આપણે આગળ બી વધવાનું છે. ઇસ્મે આઝમના અંદર ખોઈ જવાનું છે અને ઇસ્મે આઝમના દ્વારા આપણે ઇલ્મથી જે સમજેલું છે એની સમજ પામવાની છે. તો આપણે આ ચીજ યાદ રાખવાની છે. અને પછી પૈગંબર સમજાવે છે કે દુનિયાના અંદર અગર ઇમામ એક લમ્હા માટે ન હોય તો આ દુનિયા ન રહી શકે, આ દુનિયા હલબલી જશે. તો ઘણું બધું આના અંદર રિફ્લેક્શનની જરૂરત છે. પણ જે મેઇન આપણું લેસન છે કે વગર ઇમામની શનાખ્ત, વગર ઇમામે આ દુનિયા ચાલી નથી શકતી. તો તમે કહો કે ભાઈ હઝરત આદમનો સાયકલ હતો તો ઇમામ હતા, એના પહેલે સાયકલ જે બીજો સાયકલ હતો એના બી ઇમામ હતા, એના પહેલે એના ઇમામ હતા, એના પહેલે ઇમામ હતા. ઇમામ વગર દુનિયા રહી શકતી જ થઈ જ નથી શકતી. અને આપણે ઇમામની ઓળખની ક્લાસના અંદર છીએ તો આપણા માટે આ બહુ મોટી ખુશકિસ્મતીની વાત છે કે આપણે ઇમામની ઓળખના રસ્તા ઉપર છીએ. અને અગર આપણે ઇમામને ઓળખી ગયા તો આપણા માટે તો કેટલી કેટલી રહેમત. અને બધી ચીજ આપણી જે પ્રેક્ટિસ છે ને, ઝિકરની, ગિરિયાવઝારીની, ઇલ્મની, અમલની, આમાલની પાકીઝગી, બધી એના માટે છે કે આપણે બાતિનના અંદર આપણે ઇમામને ઓળખી જઈએ. જાહેરમાં તો ઓળખીએ છીએ, અલ્હમ્દુલિલ્લાહ, ભાઈ ઇલ્મથી બી ઓળખીએ છીએ. પછી આપણે કન્ક્લુડ કરીએ કે ચેપ્ટર 39 વર્ડ 69 ના અંદર આ બી ઈ જ ઇશરાકના અંદર જે સેલિયન્ટ આસ્પેક્ટ્સ જે ડોક્ટ્રાઇન ઓફ કિયામા જે આપણે હું દેખાડ્યો હતું એના અંદરથી છે કે કુરાનના અંદર આ વર્ડ્સ છે ને, વ અશરકતિલ અર્ઝુ બિનૂરી રબ્બિહા, કે જમીન જે છે એના નૂરથી મુનવ્વર થઈને જ રહેશે. આપણે આ જિકર કરીએ છીએ વ અશરકતિલ અર્ઝુ બિનૂરી રબ્બિહા. તો આપણે શું પોતાની ધરતીની વાત કરીએ છીએ કે આ ધરતીની વાત કરીએ છીએ કે તારા નૂરથી આ ધરતી મુનવ્વર થશે જ. આ કુરાનના અંદરથી આપણે જિકર કરીએ છીએ. તો અહીંયા આ આર્ટિકલના અંદર ડૉક્ટર સાહેબ કહે છે કે આ બધી જે રહેમત છે કે ધરતી એના નૂરથી મુનવ્વર થશે, આ એકચ્યુઅલી રહેમત છે ક્યામતના દિવસની, કે મોમિનોના માટે આ દિવસ એવો હશે કે એ લોકો નૂરથી ભરપૂર થઈ જશે અને એ લોકો ઇમામના માજિઝાતને જોઈ શકશે અને સમજી શકશે. અહીંયા આપણે ઇમામ સુલતાન મશના પહેલા ફરમાનથી આપણે કનેક્શન કરી શકીએ કે ઇમામે જેવી રીતે કીધું કે મારી કિરામતું જે લોકો ઇલ્મથી વાકિફગાર હશે ને એ લોકોને સમજ પડશે. જે લોકો પાસે ઇલ્મ નહીં હશે એ લોકોને નહીં કાંઈ સમજ પડશે. ઠેકડીને આરીસો એક જ કરીને સમજશે. જે લોકો ઈમાનદાર નથી, ઈમાનથી કાચા છે, એ લોકોના માટે કાંઈ નથી, ગમગીની છે. ઠેકડી કે આરીસો એક જ વાત છે. પણ ઇમામ સુલતાન મશહજી ફરમાન આપણે ફરમાવેલું છે કુરાનના અંદર જે આયત છે આપણે આ સમજ આપે છે કે મોમિનીન, જે લોકો આરિફીન, જે લોકો ઇલ્મના રસ્તા પર છે, જે લોકો પાકીઝગીના, ઇસ્મે આઝમની મોહબ્બતના, ઇલ્મની મોહબ્બતના રસ્તા ઉપર છે, પોતાને સાફ પાક કરવા માટે ગિરિયાવઝારી જિકર કરે છે, એ લોકોને ઇમામની કિરામતું પોતાના આલમે શખ્સીના અંદર બધી ચીજો દેખાડવામાં આવશે. અને એટલે જ આપણે જિકર કરીએ કે વ અશરકતિલ અર્ઝુ બિનૂરી રબ્બિહા, કે યા મોલા તું આ ધરતીને તારા નૂરથી ભરપૂર કરી નાખ, તારા નૂરથી મુનવ્વર થઈ જશે. તો અલ્હમ્દુલિલ્લાહ આ બધું રિવ્યૂ છે જે આપણે કરેલું છે. કેટલી બધી ક્લાસીસ આપણે કરેલી છે. તો મને યકીન છે કે તમે
રિવ્યૂથી ચીજો યાદ આવી ગઈ છે. જે લોકો નવા છે એ લોકો રેકોર્ડિંગને જઈને જોશે અને ઇન્શાલ્લાહ અગર કોઈ ક્વેશ્ચન છે, કોઈ રિફ્લેક્શન છે તો તમે ડેફિનેટલી આપણે શેર કરી શકીએ છીએ. શુક્રન લિલ્લાહ વલહમદુલિલ્લાહ, શુક્રન લિલ્લાહ વલહમદુલિલ્લાહ. सुभान अल्लाह, अल्हम्दुलिल्लाह, नियामत साहबा। बेशक आप कहती हैं कि ये रिव्यू है, लेकिन रिव्यू के ज़रिए से जो है, वो इतनी सारी चीज़ों का जो है वो खुलासा होता है, या इतनी सारी चीज़ों के बारे में जो है, वो दोबारा सोचने का मौका मिलता है, क्योंकि हम शायद चीज़ें सुनते हैं और उसके ऊपर जब रिफ्लेक्ट नहीं करते हैं, तो बहुत सारी चीज़ें जो आज आपने कवर की कि कितना इम्पोर्टेंट है कि इमाम की पहचान होना, और ना सिर्फ नाम की पहचान होना, मगर तमाम एस्पेक्ट से जो है इमाम के बारे में समझना, क्योंकि हम इमाम शनासी की क्लास में हैं। बहुत बहुत अच्छे से समझ में आती है बात, लेकिन हम इस जर्नी को जारी रखने के लिए इल्म को जिस तरीके से सीखते हैं, हमारी सबकी स्पीड बहुत जो है वो डिफरेंट होती है। हमारी अक्लों में भी फ़र्क है, हम कुछ चीज़ों में समझ पाते हैं, कुछ चीज़ों में नहीं समझ पाते हैं। तो उसके लिए हमें क्या और करना होगा? अगर हम ये क्लासेस अटेंड कर रहे हैं, रिव्यू भी कर रहे हैं, और क्या ऐसी चीज़ हम कर सकते हैं जिसके ज़रिए से हमें थोड़ा-सा बूस्ट जो है वो मिलता रहे? क्योंकि हम कभी-कभार बहुत दुनियादार हो जाते हैं और भूल जाते हैं तमाम चीज़ों को, तो रिव्यू बहुत हेल्प करता है। तो क्या आप उसके लिए कहेंगे? બહુ જ સારો ક્વેશ્ચન છે અને આપણે બધા ઉપર લાગુ થાય છે કેમ કે દુનિયા તો છે ભારી અને દુનિયા ખીંચે છે. પણ મોમિન છે ને પોતાની દુનિયાને દીન બનાવી નાખે છે. કેમ કે દુનિયા અને દીનમાં કોઈ તફાવત નથી. જેવી રીતે ઇમામે કીધું ને મૌલાના શાહ કરીમે કે there is no dichotomy between દીન and દુનિયા, રાઈટ. અને ઇમામ હાજી ઇમામે પણ દીન અને દુનિયાની વાત કરેલી, રાઈટ. ઈ જ શબ્દો વાપરેલા. તો આ વાત સાચી છે કે દુનિયા ભારી થઈ જાય છે, પણ મોમિન જે લોકો પોતાની આદત કરી લે છે ને, હવે આદતના અંદર એવું નથી કે ખાલી આપણે zikr યાદ કરવાનું છે કે આપણે જમાતખાને જવાનું છે કે ઇબાદત કરવાની છે. એ તો આપણે બચપનથી કરતા આવ્યા છીએ. અને કેવી અજીબ વાત છે કે એ કરવા છતાં આપણે બધું મિકેનિકલી કરીએ છીએ, તોતાના જેમ રટીએ છીએ. તો બહુ મુશ્કેલ થઈ જાય છે કે આ ચીજની કેવી રીતે આપણે યાદ રાખીએ કે દિલથી જે કનેક્શન છે, અંદરથી જે કનેક્શન છે. તમે યકીન કરશો કે અંદરથી જે કનેક્શન છે ને એ એકચ્યુઅલી ગિરિયાવઝારીથી આવે છે. જ્યારે આપણે પોતે પોતાનું દિલ નરમ કરીને ઇમામથી વાતચીત કરીને એક આદત નાખવાની હોય છે કે ઇમામથી વાતચીત કરે, ગિરિયાવઝારી કરે. અને બહુ મોટી આ એક પ્રેક્ટિસ અલ્લામા સાહેબે શીખાવી કે તમે પોતાની નફ્સની શિકાયત જે છે ને એ બધાના સામે કરી નાખો. આમાં શરમ નહીં રાખો. પોતાના નફ્સની શિકાયત કરો, કેમ કે આપણે બધા નફ્સથી પામાલ છીએ. તો જ્યારે આપણે ભેગા મળીને zikr અને ગિરિયાવઝારી કરીએ છીએ, એ વિચાર મૂકીને કે અરે મને બીજા જોવે છે, બીજા મને શું કહેશે, આ બધા વિચારો મૂકીને ખાલી આપણે ઇમામના આશિક બનીને જ્યારે આપણે એના નામને ખૂબ જપીએ, બધાના સાથે zikr કરીએ, ગિરિયાવઝારી કરીએ, તો એકચ્યુઅલી આપણને એક બૂસ્ટ મળે છે. બીજો બહુ મોટો બૂસ્ટ જે છે ને એ ઇલ્મથી મળે છે. કેમ કે આપણે ઇન્સાન છીએ ને ઇન્સાન ખતાનો પુતલો છે. કેમ કે આપણે નફ્સની ગિરફ્તમાં છીએ ને, નફ્સને અમારાની ગિરફ્તમાં છીએ. તો જ્યારે આપણે ઇલ્મ મજલિસમાં ભેગા થઈએ છીએ ને ઇલ્મનો કોઈ નુકતો, તમને ખબર છે ને કે જ્યારે ઇલ્મ બોલવામાં આવે છે તો એવું થઈ જાય છે કે એક રૂહનો લશ્કર જે છે ને આપણે દેવામાં આવે છે. અને અગર આપણે રિસીવિંગ એન્ડ ઉપર એને એબ્ઝોર્બ કરતા હોઈએ છીએ ને, તો એ કાનથી એક સારી રૂહ જ્યારે અંદર દાખલ થાય છે ને, તો જેવી રીતે ઇમામ સુલતાન બાદશાહે પોતાના ફરમાનમાં કીધેલું ને કે તમે અમારા ફરમાન એવી રીતે સાંભળો કે દિલમાં ઘર કરે, પછી તમારા દિલના અંદર સારા સારા ફળ ઉત્પન્ન થશે. તો ઇમામ આપણને આ ચીજ સમજાવે છે કે જ્યારે આપણે ફરમાનની સમજ, ઇલ્મની સમજ એવી રીતે લઈએ કે આપણા દિલના અંદર એ અંદર દાખલ થઈ જાય, તો જે બૂસ્ટનો જે તરીકો છે કે પોતે ઇલ્મ જ્ઞાનના સાથે રહેવાનું, કાંઈ પણ થઈ જાય ઇલ્મ મજલિસના અંદર હાજરી દેવાની. જ્યારે આપણે બરાબર ઇલ્મ મજલિસમાં આવીએ છીએ, હાજરી આપીએ છીએ ને, તો શું થાય છે કે ચલો આપણે દુનિયામાં
ગોથાઈ ગયા કોઈ વજેથી, કોઈ મુશ્કેલથી કે કોઈ વજેથી ગોથાઈ ગયા. એમના મજલિસમાં રહેવાના વજેથી જ્યારે કાનના અંદર સારી સારી ચીજો જાય છે ને, તો પોતે પોતે જે દુનિયાની રૂહ આપણા અંદર દાખલ થઈ જાય છે ને, એ ખતમ થઈ જાય છે, એ કબ્ઝ થઈ જાય છે. અને આ સારી રૂહ જે છે ને એ ઓવરપાવર કરી નાખે છે. તો ઝિકરની મહેફિલના અંદર જ્યાં આપણે શરમ લિહાઝ વગર આદાબ રાખવાના છે. રિમેમ્બર, આદાબ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ વગર ડરીને કે ભાઈ આંસુ આવે છે કે અવાજ આવી થઈ ગઈ, આવું થઈ ગયું, આ બધું મૂકીને આપણે જ્યારે આપણે ઝિકર ગિરિયાઝારી કરીએ છીએ, તો એ ઝિકર ગિરિયાઝારી ઇલ્મ જ્ઞાનની મહેફિલના અંદર જ્યારે આપણે કરીએ છીએ, રહીએ છીએ, તો શું થાય છે, એ સારા સારા જે ફળ આપણા અંદર પોતે પોતે એ પ્લાન્ટ્સ બને, પછી ટ્રી બને. અને તમને ખબર છે ને કે ટ્રીની મિસાલના અંદર આપણે કુરાનના અંદર કેટલા દાખલા ટ્રીના ડિસ્કસ કરેલા છે, રાઈટ? કુરાની વર્સે સુર ઇબ્રાહિમના અંદર 14 અંદર આપણે ડિસ્કસ કરેલા. પણ ઇમામ સુલતાન બાદશાહનો ફરમાન પણ યાદ આવે છે કે મોલા ફરમાવે છે કે તમે એવા ઝાડ નહીં બનો કે હવા અહીંયાથી આવે તો તમે અહીંયા ઢલાઈ ગયા, પછી હવા અહીંયાથી આવે છે તમે અહીંયા ઢલાઈ ગયા. તો એવા મજબૂત ઝાડ, ખબર છે કોણ સો ઝાડ મજબૂત છે? જેની જડું છે ને બહુ ઊંડાણમાં પકડી રહી હોય જમીનને. મતલબ કે ઇલ્મ એવી રીતે શીખવાનું, ઝિકર એટલા દિલથી કરવાનું, સમજીને, માયના સમજીને, જીભથી નહીં દિલથી ઝિકર કરવાનું છે. તો જ્યારે આપણે એવી રીતે ઇલ્મને એબ્ઝોર્બ કરીએ છીએ, ઝિકર કરીએ છીએ, તો એ જે આપણા અંદર જે ફલ ઉત્પન્ન થાય છે, જે ઝાડ બને છે ને, એના ફાઉન્ડેશન જે છે ને બહુ મજબૂત હોય છે. પછી દુનિયા કેટલું બી હવા મારે, ધક્કો મારે ને, ઝાડ આમ નહીં થશે, એ પોતાની જગ્યા ઉપર ઊભો રહેશે. બિગનિંગના અંદર પ્લાન્ટ હોય ને તો હજી બચ્યું છે ને, કાચો છે, આમ થતું હોય, પણ જેમ 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 એ દરખ્ત બને છે પછી એને કોઈ હલાવી નથી શકતું. તો આ બધી મિસાલો છે આપણા માટે કે આપણે દિમાગમાં રાખવાનું છે કે એ ઝાડને પાણીનું ઇલ્મ આપવું છે. સૂરજની રોશની તો ઇમામના ફરમાનની સમજ, ફરમાન બરદારી, ઇસ્મે આઝમની પાબંદી. જ્યારે આપણે આ બધી ચીજોને ધ્યાનમાં રાખીએ છીએ, ગિરિયાઝારીથી મટ્ટી ઉપર, પત્તા ઉપર જેટલા પાણી મટ્ટી લાગી ગઈ છે ને ધોઈ નાખીએ છીએ, દિલ પાક કરી નાખીએ છીએ, આ બધી ચીજો આપણને એવો મજબૂત દરખ્ત બનાવે છે, એવી બૂસ્ટ આપે છે કે પછી શૈતાન શું કરે, શું જ્ઞાન છે કે ક્યાં ઓલું શું કરે, જેના શું જ્ઞાન છે યાર? જમણા રહ્યા જખ મારી. નહીં નહીં નહીં, બીજું જ્ઞાન છે. તેનું શું કરે, આવું જ લિટરલી આમ જ્ઞાન છે, બહુ બ્યુટીફુલ જ્ઞાન છે. ચલો આવશે તો હું તમને કહીશ. પણ એનો કોઈ બગાડી નથી શકતું. પછી એ મોમેન્ટનો પછી કાંઈ બગાડો નથી. એનો દીન દુનિયા છે ને દુનિયાની દીન છે, કાંઈ ફરક જ નથી થતું. મને ઉમ્મીદ છે કે કાંઈક સતગુરુ કૈરાનો છે કે હા? યુ નો એને કલયુગ હારી જાય છે. સતગુરુ કૈરાનો આમાં આઈ એમ શ્યોર એવું જ કંઈ જ્ઞાન છે કે અને કલયુગના લોભ્યો. કલજુ વિના લોભે. આઈ એમ શ્યોર બધા રિલેટેડ જ્ઞાન તમે બહુ સારા સારા રેફરન્સ આપો છો. અલ્હમ્દુલિલ્લાહ. Alhamdulillah, Alhamdulillah, Nihat Sahaba. This was a beautiful answer to a lot of things which I think हमें जो है वो अपने रेगुलर रोज़मर्रा की ज़िंदगी में इसको जो है वो अप्लाई करने की ज़रूरत है। और गिरियावज़ारी एक ऐसी प्रैक्टिस है कि जो हमें बहुत कोशिश करके अपने आप के ऊपर अप्लाई करने की ज़रूरत है, क्योंकि खौफ़ बेजा जो है वो बहुत गालिब आ जाता है। तो इंशाअल्लाह हम पूरी कोशिश के साथ ज़िक्र के अंदर जो है वो गिरियावज़ारी के एक एस्पेक्ट को अपने लिए करने की कोशिश करेंगे तमाम इंशाअल्लाह। हमारे पास करीमा साहिबा ने तमाम रेफरेंसेस लिखे हैं, तो साथ ही नोट कर सकते हैं। और फिर हमारे पास कुछ गिनान के भी रेफरेंसेस हैं, और ज़िक्र जो हम करते हैं कायम आले मोहम्मद औलाद अली अलमदद अली अल्लाह, उसकी भी स्लाइड रखी है, तो तमाम साथी जो है वो उससे फ़ायदा उठा सकते हैं। तो नवीन साहब ये वाला ज्ञान था, ये कि जिस जिस घट ईमान प्रगटिया. હા, जिस ઘટ સત્ય ઈમાન કીધું. પ્રગટ્યા, અંધેરા શું કરે? ત્યાં અંધેરા શું કરે? કરી જ નથી શકતું કાંઈ. સો બ્યુટીફુલ. जिस आ, घट जिस ईमान घट ईमान प्रगटिया प्रगटिया तीसથી इससे ગફલત હોવે गफलत દૂર होवे दूर ત્યાં અંધેરા શું તેરા કરે શું કરે જ્યાં જ્યાં સતગુર સદગુર કેરા. જ્યાં કેરાનું. સદગુર કેરાનું. અચ્છા, આ ચીજ
જ્યાં સદગુર કેરાનું સુભાનલ્લાહ સુભાનલ્લાહ કુરબાન તમારી મેમરીને જ્ઞાન દેવામાં અલ્હમ્દુલિલ્લાહ. और वो હજી એક બીજું જ્ઞાન બી જ્યારે તમે કહેતા હતા ને કે અંદર જ્યારે જાપ ત્યારે બધા ચોર બધા બેડ રૂ નીકળી જાય છે તો એ બી રોમે રોમે સખી રોમે રોમે જાપ ગયા કે સારા ચોર ઘટના લાગ્યા છુપવાને. સુભાનલ્લાહ સુભાનલ્લાહ બ્યુટીફુલ. તો બધી જે ઇન્દ્રિયો છે એના ઉપર પછી ચોકીદાર બેસી જાય છે અને પછી એને એન્ટર નથી થવા દેતા. સુભાનલ્લાહ. सुभान अल्लाह सुभान अल्लाह। किसी और साथी के पास कोई सवाल या कोई कमेंट है तो प्लीज आप आगे आ सकते हैं। यहाँ मुझे ये कमेंट नज़र आता है डॉक्टर साहब का कि डॉक्टर साहब कहते हैं कि भाई क्या जो दुबई में जो ग्लोबल एनकाउंटर का इवेंट हुआ क्या हम कह सकते हैं? तो हम क्यों नहीं कह सकते? इमाम का हर काम जो है वो माजिज़ा है। इमाम का हर काम माजिज़ा है। हमारे पास वो हिकमत की आंख होनी चाहिए कि हम देख सकें, लेकिन ये कि इल्म से बहुत सारी निशानियां हमें नज़र आएंगी, समझ आएंगी। सो डेफिनेटली इमाम के हर एक्शन में, हर अल्फाज में माजिज़ा ही माजिज़ा है। अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाह। अल्हम्दुलिल्लाह, बेशक मौला के हर काम में माजिज़ा है। इसके अलावा जी सखी महापत की रिवात, यस, ब्यूटीफुल गिनान references. Thank you, Niamat Saba, for a wonderful session. It is truly heartwarming, and inshallah, we continue to pray that we can continue to reflect, implement Giri Azari, and we try and learn these things by heart, inshallah. Yes, thank you, Shala Saba, for posting another beautiful zikr, Ali Salmanul Qudrat. Alhamdulillah. ન્યામત સાહેબા, जी અમારે બહુ જ ફાઇન સેશન હતો. યુ અપલિફ્ટેડ અવર સોલ્સ. અમને બહુ હિંમત આપી છે કે સ્ટેપ બાય સ્ટેપ કે તમને શું કરવાનું ને કેવી રીતે ક્યામતને ઓળખવાનું ને નૂરમાં એક થવાનું ને બધી લેઝીનેસ ને ગાફલતનું બધાને કેવી રીતે દૂર કરવાનું. બસ મોલા અમને હિંમત આપે કે ઈ રસ્તામાં અમે પાર ઉતરીએ. આમીન આમીન. થેન્ક યુ યાસ્મીન સાહેબા, તમે એટલું મને એન્કરેજ કરો છો. થેન્ક યુ ફોર એન્કરેજિંગ. મોલા તમારી સેવા કબૂલ કરે. नियमित आपा मेरे कमेंट से खाली जी आपा अभी तो नेक्स्ट मंथ अक्टूबर में मौला की 1 साल की सालगिरह आएगी। जी उस पे उस टाइम में हमें देखने होंगे कि कितने सारे मोजिज़ात करते हैं मौला। वो उनको हमको पता करना होगा कि क्या क्या मोजिज़ात होते हैं उस टाइम। जब हाजमाम इधर आए तो जब उस गादी वारस हुए, आपको सुनाई दे रहा है मुझे? ये क्यों ये बार बार नोटिस आ रही है? लैंग्वेज टू हिंदी। डोंट वरी अबाउट दैट यार, उसको रहने दो, जाने दो। हाँ, तो उसको अभी ignore हमें ये हमें महसूस करने की क्या क्या मोजिज़ात होते हैं, मौला क्या दिखाते हैं मोजिज़ात हमें जब उनकी जुबली आएगी। तो करो। जुबली का टाइम 1 साल होगा तो इंशाल्लाह। और आपकी दुआओं से हमें बहुत सारा नॉलेज मिलता है। आपका बहुत मिलता है और नॉलेज, और जिससे मैं नावाकिफ हूँ उससे भी मुझे पता चलता है। वो भी शुक्र इंशाल्लाह मौला आपकी सेवा कबूल करे और अपनी दुआ में हमेशा सबको याद रखे। या अली मदद, या अली मदद, या अली मदद। यारी मदद। इमाम के अल्हम्दुलिल्लाह। माजिज़ात जो हैं वो कभी भी रुकते नहीं, अभी भी जारी सारी हैं। इमाम के माजिज़ात बेशक जारी व सारी हैं। और आपकी बात सही है, जब इमाम दरबार लगाते हैं ना, खुशहाली का मौका आता है तो इमाम जो है वो दोनों हाथों से लुटाते हैं। तो बेशक हमको हमारी मिट्टी को ऐसा तैयार करना है कि हम बस जो है वो तमाम चीज़ों को हम अपने अंदर ले सकें, समझ सकें। बस यही मेरा मकसद कहने का। यस अल्फाज नहीं मिल रहे मुझे। जी આમીન આમીન. आमीन इंशाल्लाह इंशाल्लाह आपा, इंशाल्लाह बहुत जरूर आपकी दुआओं से सब होगा। आमीन आमीन। मौला की दुआ हम तमाम के साथ हैं। आमीन 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 आपा, आमीन। Ameen, Ilahi, Ameen. Shara Saba says, so blessed to be in this session. Thank you, Niamat Saba, for inspiring this knowledge for all of us.
Thank you for sharing your time and thank you for sharing your knowledge with us. And inshallah, we continue this journey with you. Yali Madad, Yali याली Madad. मदद नेमत साहिबा याली मदद राबिया माँ, बहुत जमाने बाद आपकी आवाज सुनने शुक्र। चले, आई एम ग्लैड लेकिन you're back. अल्हम्दुलिल्लाह। लेकिन याली आपकी रिकॉर्डिंग्स में सुनती जरूर हूँ, लेकिन सुभान अभी अल्लाह, शुक्र। दोबारा इंशाल्लाह ताला पूरा आज का सेशन तो मजा आ गया। थैंक यू सो मच, हिला शुक्र। दिया हमारे जिगर को। ओह, शुक्र अल्हम्दुलिल्लाह, शुक्र। नहीं और याली Thank मौला you, Yali Madad, Yali Madad. मौला आपकी सेवा कबूल करे। आमीन, नवीन आमीन, साहिबा आपकी भी सेवा मौला कबूल करे। आमीन। याली मदद, याली मौला मदद, याली अली मदद, मदद। याली मौला मदद, अली मदद। याली मदद दायमा। याली मदद नियामत साहिबा, वंडरफुल शुक्र, सेशन, शुक्र मजा आ मौला। जाता है। थैंक यू। शुक्र अल्हम्दुलिल्लाह, दुआएं आपकी। याली मदद। बस मौला आपको हमेशा सेहतियाबी रखे। याली मदद. Yali Madad, Yali Madad, friend. Yali Mother. Yali Madad Niamat Saiba. Thank you, Naimat Saiba and Navin Saiba, for being always here with us. Thank you so much. Shukar Mala, your prayers. Yali Madad, Yali Madad, Yali Madat. Yali Madad.